શું આ કળિયુગમાં મહાદેવજીના અવતારે જન્મ લીધો છે? અરે આ હું નથી કહી રહી, પરંતુ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સાધુ પોતાની જાતને મહાદેવનો અવતાર ગણાવે છે અને કંઈક એવું કૃત્ય કરે છે જેને લઈને બધા હિન્દુઓને મોઢું નીચે કરવાનો વારો આવી ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. પુણેમાં રહેતી 35 વર્ષની મહિલા વર્ષ 2023માં ફેસબુકના માધ્યમથી એક સાધુના સંપર્કમાં આવે છે. શરૂઆતમાં પાલઘર જિલ્લાનો રહેવાસી તથા કથિત બાબા ઋષિકેશ વૈદ્ય મહિલાનો વિશ્વાસ જીતે છે. પછી આ બાબા પુણે જાય છે, મહિલાથી મુલાકાત કરે છે, પોતાને શિવનો અવતાર કહે છે અને મહિલાને પાર્વતી કહીને સંબોધે છે. પોતાના જાળમાં ધીમે ધીમે આ મહિલાને ફસાવે છે, મહિલાને માનસિક રીતે પોતાના વશમાં લે છે અને ત્યારબાદ તેને એક લોજમાં લઈ જાય છે અને નશીલો પદાર્થ પીવડાવી દે છે. મહિલા બેહોશ થઈ જાય છે અને આ લંપટ બાબા મહિલા સાથે દુષ્કર્મ આચરે છે. મહિલાના ફોટોગ્રાફ્સ પણ પાડે છે અને ત્યારબાદ આ ફોટોઝના કારણે મહિલાને આ લંપટ બાબા બ્લેકમેલ કરે છે અને ધમકીઓ પણ આપે છે. વારંવાર તેનું શારીરિક શોષણ પણ કરે છે. લાંબા સમય બાદ મહિલા ડરી ગયેલી હોય છે, પરંતુ તે પોલીસ ફરિયાદ કરે છે. આ પોલીસ ફરિયાદ ત્યારે કરે છે જ્યારે અશોક ખરાતનો એક મામલો સામે આવે છે, જેનાથી મહિલાને હિંમત મળે છે અને મહિલા પોલીસ સ્ટેશન જાય છે અને ફરિયાદ નોંધાવે છે. હવે આ સમગ્ર મામલે પોલીસે એવું જણાવ્યું છે કે આ મામલો પુણેનો હોવાથી પહેલા તો 0 FIR નોંધાઈ હતી અને ત્યારબાદ તપાસ હડપસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આવો જ એક કિસ્સો રાજકોટથી પણ સામે આવ્યો હતો, જેમાં યોગ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપની રાસલીલાની ચેટ્સ વાયરલ થઈ હતી. ત્યારે અહીંયા આવા લંપટ બાબાઓ દ્વારા કેમ માસૂમ બાળકીઓ અને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને કેમ તંત્ર દ્વારા કોઈ કડક વલણો આ બાબતે ઉઠાવવામાં નથી આવી રહ્યા, તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. હવે અત્યારે આવા અનેક લંપટ સાધુઓ ભારતમાં આપણને જોવા મળી રહ્યા છે. રોજ આપણે જોઈએ છીએ કોઈના કોઈ દીકરી સાથે આ લંપટ સાધુઓ દુષ્કર્મ આચરે છે, તેમના જીવનનું હનન કરી નાખે છે. પરંતુ અહીંયા ભૂલ આપણી પણ છે. કોઈએ કહ્યું કે હું આ છું, તે છું, આપણે માની લઈએ છીએ અને આવા લોકોના જાળમાં ફસાઈ જઈએ છીએ. મેઇન વસ્તુ તો અહીંયા એ પણ છે કે આપણને અત્યારે ઇઝી લાઈફ જોઈએ છે, જેને લઈને આવા લોકો પર વિશ્વાસ કરી લઈએ છીએ અને ખુદ જ એમની જાળમાં ફસાઈ જઈએ છીએ. અહીંયા આપણે આપણી લાલચને બાજુ પર મૂકીને થોડા આંખ કાન ખુલ્લા રાખવાની જરૂર છે અને કોણ કેમ તમારો સંપર્ક કરી રહ્યો છે તેની પણ જાણ રાખવી આપણને હવે જરૂર છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.